આપણે એ જાણીએ છીએ કે આ ચિત્ત થકી એટલે સબકોન્શિયસનેસ થકી પ્રેરણ થાય છે, ઇન્ડક્શન. તેના થકી ભાવ અનુભવાય છે અને ભાવ થકી મન વિચારે છે અને વિચારો થકી મેં કહ્યું એમ વાણી, વિચારો થકી પર્યાય શોધવા, વિકારો થવા, નિર્ણયો લેવા, કર્મ તરફ જવું, આ બધું ઘટનાઓ બને છે. એટલે જ્યારે આ બધું જ કોન્વર્જ થવા માંડે, રિટર્ન થવા લાગે, ત્યારે ફરીથી શુદ્ધ ભાવ, માત્ર પ્રેમનો ભાવ શેષ રહે છે અને આ રીતે આપ પરમાત્મામાં પ્રવેશો છો. આમ જોવા જઈએ યોગની દ્રષ્ટિએ તો આપ નિશબ્દતામાં પ્રવેશો છો, ત્યારબાદ નિર્ભાવ અવસ્થાને પામો છો, ત્યારે તમે ધ્યાનમાં, સમાધિમાં પ્રવેશ કરી શકો છો. કૃષ્ણ તરફથી જોવામાં આવે તો અનન્ય ભાવ સિવાય કૃષ્ણ ભગવાન તરફ ગતિ થતી નથી. આ જ એક બિંદુ છે, એ જગ્યા ઉપર બધા સાધકો અટકી જાય છે. અનેક જન્મો આ સ્થાન પરથી આવીને દરેક સાધક પાછો સંસારમાં પ્રવેશી જાય છે, કારણ કે એને અહીંથી માર્ગ મળતો નથી. આપણે કહીએ છીએ ને કે હજારો જન્મોથી હું સાધના કરું છું, મારા માતા પિતા, મારા પૂર્વજોએ સાધનાઓ કરી છે, પણ એ કેમ પાછા ફરે છે? એક પારદર્શક પટલ છે, એ હું સતત કહેતો રહ્યો છું કે એક પારદર્શક પટલ છે, તમને એમાંથી પરમાત્માની કિરણો દેખાય છે ઉતરતા, પણ તમે ત્યાં જઈ શકતા નથી, કારણ કે તમે આ બિંદુ ઉપર જ્યાં તમારા તમામ ભાવો અનન્ય થઈ જાય, એકત્રિત થઈ જાય અને શુદ્ધ ભાવ પામી પ્રેમમય થઈ પરમાત્મા તરફ વહેતા નથી. યાદ રાખીએ, આપણે સઘન અવસ્થામાં છીએ, ત્યાંથી પ્રવાહી અવસ્થા એટલે કે પ્રેમ ભાવ, એ થકી વિરહ ભાવ એટલે કે અગ્નિ અવસ્થા, અને અગ્નિ પછીથી કિરણની અવસ્થા કે હું તેજોમય કિરણ બની આપમાં પ્રવેશું છું. આ 4 સ્ટેપ્સ છે. એનું આ શરણ ભાવ એ પ્રથમ પગલું છે. શરણ ભાવ નો અર્થ એ થાય કે મારું જે છે એ બધું તારું. માછલી કહે સાગરને કે હે સાગર, હું તારી. તો સાગર પ્રેમથી કહેશે કે તો લે, હું આખો તારો, આખો સાગર તારો. તો શરણ એક તરફી રહે છે એવું નથી, બંને તરફી એના આવેગો હોય છે. મારું જે તારું એ જ્યારે અનુભવાય ત્યારે તમે તમારું જે છે એના તમે ટ્રસ્ટી બની જાઓ છો. તેથી આ દેહ, એનો દુરુપયોગ, એને પડતી તકલીફોથી તમે જાગૃત છો. અતિ આહાર, અતિ કઠોર તપ, અતિ કઠોર સાધના, અતિ નિંદ્રા, ઓછી નિંદ્રા વગેરે વગેરે બધું છૂટી જાય છે. તમે તમારો સમય અને તમારી શક્તિ, જે તમારી મૂળભૂત પ્રોપર્ટી છે, એને તમે બહુ સાચવીને વાપરો છો. દેહ માટે યોગ્ય આહાર, યોગ્ય નિંદ્રા, યોગ્ય કસરત, એ બધા ઉપર તમે ભાર આપો છો. બીજું એક ઘટના બને છે કે જ્યારે તમે શરણમાં આવો છો ત્યારે તમે પેસિવ ફેઝમાં જતા રહો છો. સંસારમાં જીવવા માટે આપણે આપણા મનનો બહુ ઉપયોગ કર્યો છે. વિચાર, બુદ્ધિ, તર્ક. તો સતત આ સંસારમાં આ મન એકલા હાથે જીવ્યું છે, સંઘર્ષ કર્યા છે. પણ જ્યાં આ અવલૌકિક જગતમાં પદાર્પણ કરો છો ત્યારે તમે સમગ્ર જીવન પ્રત્યે પેસિવ ફેઝમાં આવો છો. એટલે કે
તમે તમારો ડ્રાઇવિંગ સ્ટીયરિંગ તમે ઠાકોરજીને આપો છો, કારણ કે હવે તમે જે નિર્ણય કરશો તે મારા માટે ઉત્તમ હશે એવું તમે માનો છો. એક્સેલેટર પરથી પગ હટાવી દો છો. તમે પોતાના જનૂન, પોતાની ઈચ્છાઓ, પોતાની કામનાઓ ઉપર ગાડા નહીં કાઢો. હવે તમે એક્ટિવ નહીં, પોતાની કોઈ ડિમાન્ડ નહીં, તમે એક ઓબ્ઝર્વર તરીકે રહી જાઓ છો. સાચો સાધક સતત જાગૃત રહી અને ઠાકોરજીના નિર્ણયને, ભગવાનના નિર્ણયને, ભગવાનના સંકેતોને અનુભવતો રહે છે. ભગવાનની મરજી શું હતી એને સમજે છે અને આ રીતે ઓબ્ઝર્વર બનીને એ કાર્ય કરતો રહે છે. જે પોતાની જવાબદારીમાં આવે છે તે કાર્ય કરતો રહે છે. પોતાની કોઈ કામના રહેતી નથી, એટલે એ નિષ્કામ ભાવથી કર્મ કરવાનો પ્રારંભ કરે છે. સાધક જે કંઈ પ્રસંગો બને, સારા કે નરસા, એમાં હવે એ સુખ દુઃખ અનુભવતો નથી, કારણ કે બધો જ અંતિમ નિર્ણય એણે ઠાકોરજીને સોંપેલો છે. એટલે સુખ દુઃખ મનમાંના આણીએ, ઘટ સાથે તે ઘડિયા, ટાળ્યા તે કોઈના નવ ટળે, રઘુનાથના જડિયા. આ ભજન એ સૂચવે છે કે સાચો સાધક સુખ દુઃખથી સમત્વમાં આવી જાય છે. તમે ભગવાન જોડેનો શરણ ભાવ ને સ્વામી સેવકનો સંબંધ સમજી શકો, અથવા જેવી રીતે આપણે પતિ પત્ની એકબીજાના શરણમાં હોઈએ છીએ એવું તમે સમજી શકો. લગ્ન ઉપર માત્ર સ્ત્રી જ શરણમાં આવે છે એવું નથી હોતું. પુરુષ પણ પત્નીના શરણમાં, પત્નીના આશરે હોય છે. એટલે જ્યારે શરણભાવ સ્થાપિત થાય છે ત્યારે બંને એકમેકના પૂરક અને એકમેકની આંખોમાં આંખો મૂકી, આંખો રાખીને જોતા થઈ જાય છે. એટલે અત્યાર સુધી જે વ્યક્તિ જેમ તેમ પ્રણામ કરીને મંદિરમાંથી બહાર નીકળી જતો હતો, એ વ્યક્તિ હવે જે તે પ્રતિમા કે છબીજી સામે ટગર ટગર જોવે છે, આંખોમાં આંખ મેળવે છે અને રાહ જોવે છે કે ભગવાન કંઈ કહે છે. એમની આંખો કેટલું સ્મિત કરે છે એ જોવે છે. એ કેવું હસે છે, શું કહે છે, એ સતત સાધક જોતો રહે છે અને એમાં એને એના પ્રશ્નોના જવાબ પણ મળતા હોય છે. તો સ્વામી સેવકનો ભાવનો અહીંયાથી પ્રારંભ થાય છે. બાળક જમીન પર પડે ચાલતા ચાલતા તો તે તરત એની મમ્મી સામું જોશે. જો મમ્મી હસતી રહેશે તો બાળક પણ હસી લેશે કે કંઈ વાંધો નહીં, આ તો બધું હોય. આમ જીવનના સુખ દુઃખમાં દરેક પ્રસંગમાં સાધક ઠાકોરજીની આંખ તરફ જોવે છે. ભલે ભગવાનની પ્રતિમા ક્યાંક હોય, પણ હૃદયમાં વસેલા ભગવાન સામે સતત એ જોતો રહે છે અને આ રીતે પોતાની સંસારની યાત્રાને એ કાપતો જાય છે. અત્યાર સુધી સંસારમાં તમે સગા સ્નેહીઓની નજરને જોતા હતા. એમ કહીએ કે લોક લાજે આપણે કામ કરતા હતા, પોતાને સારા દેખાડવાની કોશિશમાં કામ કરતા હતા. પછી એ બાબતમાં તમે પોતાની જાતને દુઃખી પણ કરતા હો. આપણે સાપેક્ષ જીવન હતું, અન્યોન્ય એકબીજાના વ્યવહારમાં ઊભા રહેતા હતા. હવે આ તમે અને હુંની વચ્ચે મારા ભગવાન ઉમેરાય છે, એક ત્રિકોણ રચાય છે. એટલે હું દરેક વસ્તુ મારા ઠાકોરજીની મરજીને, ઈચ્છાને ધ્યાનમાં રાખીને જ હું વર્તન કરનારો છું. હું એટલે કે સેવક એ પોતાના સ્વામીના રિપ્રેઝેન્ટેટિવ છે. સેવક એ ભગવાનના પ્રગટ થતા
રૂપ છે, એટલે કે ભક્ત એ ભગવાનનું પ્રગટ રૂપ છે. માટે એ કદી પણ એવું નહીં કરે કે જે થકી પોતાના સ્વામીનું નીચું દેખાય. એટલે એ ખોટું નહીં હસે, મશ્કરી નહીં કરે, કોઈને ખરાબ નહીં કહે, કોઈનું ખરાબ નહીં ચાહે, અને એ બહુ સ્વસ્થ રહી જવાબ આપશે અથવા કાર્ય કરશે. કાર્ય પણ યુઝ્યુઅલી નિષ્કામ કર્મ હશે, જે કરવા જેવું છે એ પોતાનું જવાબદારીપૂર્વકનું કાર્ય એ પૂરું કરશે. તો જે અત્યાર સુધી સંસારની સાપેક્ષમાં કામ કરતા હતા, હું કોઈથી અનુરંજિત થતો હતો, કોઈ ખુશ કરે તો હું ખુશ થતો હતો, હું કોઈને ખુશ કરવાની કોશિશ કરતો હતો, કોઈ પાસે જવાબ અપેક્ષા રાખતો હતો, તો આ બધી જ વસ્તુઓ છૂટી જાય છે. અને મનની ઘણી બધી કસરતો, ઘણા બધા પરિશ્રમો, મનના અનુમાન કરતા રહેવું, અભિપ્રાય બાંધતા રહેવું, અન્યના સારો છે ખોટો છે એમ જોતા રહેવું, એ બરોબર બોલ્યો ન બોલ્યો એમ સમજવું, આ બધા જ સંઘર્ષો, મનના ઘર્ષણો દૂર થાય છે. અને ખાલી તમારે સાધકની આંખો ભગવાનની આંખે મળેલી રહે છે, અને એ થકી સંસાર સાઈડમાં વહેતો રહે છે, હોડી સડસડાટ ચાલતી રહે છે. તો ડ્રાઇવિંગ સીટમાં તમે હવે તમારા ભગવાનને બેસાડો છો, ગાડી એ ચલાવે છે, અને તમને એ અન્યથી સ્વતંત્રતા આપે છે. તમે હવે પછીથી કોઈની બાબતમાં વિશ્વાસ નહીં મૂકો. તમને કોઈ છેતરી નહીં શકે. તમે તમારી આંતરિક દ્રષ્ટિ, એટલે ભગવાનની તરફ જોતા રહો, એનો અર્થ કે તમે તમારા આત્મા તરફ, તમે તમારા અંદરના પ્રકાશ તરફ તમે જોઈ રહ્યા છો. એટલે તમને કોઈ અસર કરી જશે, તમને કોઈ મૂર્ખ બનાવી જશે એવું નહીં થાય. જે સાધક છે એ સદાય સ્વસ્થ રહેતો, ઓછો લપેટાતો સંસારમાં એવો જીવ બને છે. એટલે સાધકમાં વારંવાર તે પોતાના ભગવાનને, પોતાના સ્વામીને પ્રશ્ન પૂછે છે, વારંવાર તેમની પાસેથી જવાબની આશા રાખે છે, અને પછીથી હૃદયના અવાજ પ્રમાણે, પ્રેરણા પ્રમાણે, ભાવ પ્રમાણે એ કાર્યનો નિર્ણય કરે છે. સાધકને હવે સંસારમાં બધી વસ્તુ એટલી પ્રિય નથી રહેતી, જે પહેલાં પ્રિય રહેતી હતી, જેમાં પહેલાં ઇન્સિસ્ટન્સ રહેતું હતું કે મને આ જોઈએ જ, તો જ મને આનંદ, તો જ મને સારું લાગશે, એ બધું છૂટી જાય છે. એ કોઈની નજીક નથી આવતો, અને કોઈની નજીક આવવા દેતો નથી. એ કોઈનામાં ઇન્વોલ્વ થતો નથી. એ સદાય ભગવાનની આંખે એ સાક્ષી ભાવે બધાને જોતો રહે છે કે ભગવાન શું રમત રમે છે. હવે તો એ રીતે જ્યારે એક તમે અને તમારી સ્થિતિથી અંતર ઉત્પન્ન થઈ જાય છે, એક ભેદ ઉત્પન્ન થાય છે. અત્યાર સુધી તમે ને હું એક હતા એમ હું માનતો હતો. હવે તમે ને હું વચ્ચે મારા ભગવાનની દ્રષ્ટિ છે, એક ભેદ છે, માટે હું તમને સ્પષ્ટ જોઈ શકું છું. અને એને કારણે સાધકના જીવનમાં ઘણા બધા તોફાનો પણ આવે છે. દાખલા તરીકે, જ્યારથી હું તમને સ્પષ્ટ જોતો થયો ત્યારથી હું તમારી રમતોને ઓળખતો થઈ ગયો. એટલે તમારા પ્રત્યે જે મારું માન હતું એ ઓછું થઈ ગયું. તો સામેની વ્યક્તિ સદાય જોશે કે આ વ્યક્તિ બહુ મને માન આપતા નથી, અને તમારાથી નફરત કરશે, કે બહાર જતા રહેશે, તમે દૂર જતા રહેશે. એનાથી આગળ કે જ્યારે તમે સર્વને થોડાક અંતરેથી જોવાનું શરૂ કરો છો, તો તમે એના હૃદયના ચાલતા મનોમંથન, એની વિચારની પ્રણાલીઓ, એના કયા ભાવથી પ્રેરાઈને તમારી જોડે કાર્ય કરી રહ્યા છે તે એ સર્વને જોવા લાગશો. અને એવું પણ બને ક્યારેક કે એક સમય પછી સાધક દરેક વ્યક્તિને યોગ્ય અને અયોગ્ય રીતે માપી શકે છે, અને એનાથી એ દૂર થતો જાય છે. એટલે
તમે જ્યારે વ્યક્તિને માપી શકો છો, તેના મનના સંઘર્ષને, તેના મનના વિચારો અને ભાવનાઓને જોઈ શકો છો, ત્યારે તમે લગભગ તે વ્યક્તિને આર પાર જોતા થઈ જાઓ છો. એટલે વ્યક્તિ બોલે એ પહેલાં તમે સમજી લેશો, વ્યક્તિની નજર બદલાય અને તમે તરત પકડી લેશો કે એનામાં ભાવ ગયો કે ભાવ છે. ઘણી વખત એવું પણ બને છે કે તમે બોલો પણ નહીં અને તમારા બધા જ પ્રશ્નોના એ જવાબ આપતા હોય છે. એટલું સુંદર એ દ્રષ્ટિ ઉત્પન્ન થાય છે કે સામેની વ્યક્તિના આંતરિક સંવાદો, વિચારોને તમે પકડતા રહો છો. તો આ બધું ભગવત કૃપાથી આપને મળતું જાય છે. જ્યારે તમે પોતાની સ્પષ્ટ દ્રષ્ટિવાળા બનો છો, ત્યારે સ્પષ્ટ નિર્ણયવાળા બનો છો, ત્યારે અન્યને યોગ્ય રીતે માપી લો છો, ત્યારે અને તમે કોઈના સમજાવ્યા વાર્યા વળો નહીં એવા તમે બહુ સ્પષ્ટ પગલાં ભરવા તમે તૈયાર થઈ જાઓ છો. હવે તમે તમારા હૃદયના અવાજ પ્રમાણે, જેમાં ઠાકોરજીની પ્રીતિ છે, ભગવાનની જે મરજી છે તેને સમજીને એ જ રીતે તમે તૈયાર થાવ છો અને પોતાના ધાર્યું કરવાની શરૂઆત કરો છો. સાધક ક્યારેક સંસારીઓને જડ લાગે, ભાવનાવિહીન લાગે, સ્વાર્થી લાગે અને પોતાનો અલગ માર્ગ ચિતરતો હોય એવું લાગે, પણ એની ખુમારી જુદી હોય છે. ભલે ગમે તે નુકસાન થાય, ભલે જે તકલીફો પડે, પણ હું એ જ રસ્તે જઈશ જે મારા ભગવાનને પ્રિય છે, ભગવાનની એમાં મરજી છે. પછીથી એક મીરા ઝેરનો પ્યાલો હસતી હસતી પી શકે છે. પછી એક જીસસ ક્રાઇસ્ટ વધસ્તંભ પર ચડવાનું સ્વીકારી શકે છે. તમે તમારા પ્રારબ્ધ પૂરા કરી રહ્યા છો અને તમને એ ખ્યાલ નથી કે તમે એ થકી કેટલા મહાન બની રહ્યા છો. બરાબર? જે સંસારની સાપેક્ષમાં જિંદગી જીવે છે એ ડરપોક છે અને માટે એ લોકો જીવનમાં બહુ ઓછું મેળવે છે. પણ જે પોતાના હૃદયના અવાજથી ભગવાનની સન્મુખ રાખીને જે કાર્ય કરે છે, એ સંસારના તમામ અવરોધોને પસાર કરીને ક્યાં ને ક્યાં આગળ વધી જાય છે. સફળતાનો પણ આ જ સિદ્ધાંત છે. કહે છે ને કે ભક્તની ગતિ જ ન્યારી હોય છે, એને કોઈ સમજી શકતું નથી. કારણ કે અવલૌકિક ચૈતન્ય એની ખૂબ નજીક હોય છે. એટલે આપણા તર્ક, આપણા વિતર્કોથી આગળ એ સાધક ગતિ કરતા હોય છે. શરણ ભાવ એ પ્રેમનો ભાવ છે, પ્રેમનો સંબંધ છે. એટલે ભગવાન આપને અંદરથી સંવાદ કરે છે. એ પોતે ના આવે તો પોતાના ગુરુ થકી એક સંવાદ ઉત્પન્ન થાય છે. ગુરુ સાક્ષાત ન હોય, સદેહી ન હોય, પણ આંતરિક એક અવાજ ઉત્પન્ન થતો જાય છે કે જે તમને ઘણી બધા સ્થાનો ઉપર એક માર્ગદર્શન આપતું રહે છે. તો એ થકી તમે સંસારથી નિરપેક્ષ સ્વાભિમાન સાથે એક તેજયુક્ત એક ખુમારીથી પોતાના જીવનના નિર્ણય કરી શું પકડવું, શું છોડવું એને બરોબર સમજી પગલું ભરો છો. એ ડરવાની જરૂર નથી રહેતી કે સંસાર તમને વિપરીત રીતે નુકસાન કરશે. જેણે શરણ લીધું ઠાકોરજીનું, ભગવાનનું શરણ લીધું અને પ્રભુએ જેનો હાથ થામ્યો છે, એને સંસાર શું કરી શકશે? જેણે થાંભી લીધું, પકડી લીધું થડ જોને, જેણે પકડી લીધું છે થડ જોને,
તેને શું જરૂર છે ડાળા અને પાંખડા? તેને શું જરૂર છે ડાળા અને પાંખડાની? એટલે એ બહુ ખુમારીવાળા વ્યક્તિ બને છે અને એની યાત્રા અદ્ભુત બની જાય છે. દાખલા તરીકે વ્યક્તિ અને સમાજ પૈસા પાછળ દોડે છે. દરેક વસ્તુને મૂલ્ય અને પૈસો જોવે છે. પણ જે સાધક છે ને એ પૈસાનો એટલે મૂલ્યને છોડી દે છે. એટલે એનું આર્થિક સમસ્યાઓ ભલે દેખાતી હોય પણ એની ખુમારી જુદી હોય છે. સિકંદરને જે એક સાધુ મહાત્માનો જે ભેટો થયો હતો એ વાર્તા મને યાદ આવે છે કે હું રાજાઓનો રાજા છું એમ એ સાધુ કહેતા હતા સિકંદરને. તો એ ખુમારી આખી જુદી થઈ જાય છે. અને શરણ ભાવથી નિમ્નતા આવતી નથી, એ વસ્તુ આપણે યાદ રાખીએ. બીજું કે જેને આ ખુમારી છે ત્યાં એનો પોતાનો સ્વભાવ બદલાઈ જાય છે. સ્વભાવ બદલાવો એ બહુ મહત્વનું લેન્ડમાર્ક ચિહ્ન છે. તમારો સ્વભાવ બદલાવા માંડે છે. પછી તમે વારંવાર એની એ જ ક્ષેત્રમાં આનંદ લેવાની કોશિશ નહીં કરો. દાખલા તરીકે એક ભમરો છે તો એકના એક ફૂલ ઉપર જઈને બેસીને રસ ચૂસ્યા કરે. દાખલા તરીકે સામાન્ય પ્રજા વારંવાર સંભોગનું સુખ લે, વારંવાર ખોરાકનો આનંદ લે, વારંવાર નિંદ્રા થાય, એ બધા આનંદો આ સાધકને છૂટી જાય છે. એટલે એના સ્વભાવમાં બહુ મોટા ફેરફારો આવવાના શરૂ થાય છે અને એક અલગ આનંદની અવસ્થામાં એ સતત રહે છે. શરણ ભાવ 601.3, that is the next video. Please continue. ડોક્ટર અક્રુવાલા DRAKRUWALA.com આ વેબસાઇટ ઉપર ઈદંત્ર ગ્રંથ વિશે માહિતી આપ મેળવી શકો છો.